વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ને? ધોરણ 8 ગણિતની અંદર આપણું 10મું ચેપ્ટર ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ એની અંદર આપણે સ્વાધ્યાય 10.3 શરૂ કરવાના છે। આ શરૂ કરતી પહેલા આપણે એ વાત જોવાની છે કે સ્વાધ્યાય 10.3 ની અંદર આપણને કયા કયા ઘટકો ઉપયોગી બનશે। ચાલો એ માટે આપણે થોડી સમજ મેળવી લઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સ્વાધ્યાય 10.3 શીખતા પહેલાં થોડીક બાબતોને ધ્યાનમાં લઈ લઈએ। જુઓ, અહીંયા આગળ તમને એક શબ્દ વાપરવામાં આવ્યો છે, બહુફલક। બરાબર? તો આ બહુફલક શું છે? તો આ બહુફલક એટલે એવી આકૃતિ કે જેમાં એક સાથે ઘણા બધી બાજુઓ એકબીજા સાથે જોડાયેલી હોય। બરાબર? એક કરતાં વધારે બાજુઓ એકબીજા સાથે જ્યારે જોડાયેલી હોય ત્યારે એ બહુફલકની રચના કરે છે। અને આ બહુફલકની અંદર શું હોય તો કે એવા ઘન આકારો છે કે જેમાં ફલક એટલે આ બધી બાજુઓ, આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી અને આ છઠ્ઠી। બરાબર? તો આવી રીતે 6 બાજુઓ આપેલી હોય। આમાં 1 2 3 4 5 બાજુઓ આપેલી છે। આમાં 1 2 3 4 અને આ 5। આ 3 ઉપર દેખાય છે, આના જેવી આની આગળ પાછળ આપેલી છે, અને આ આખો જે નીચે ત્રિકોણ બીજો આપેલો છે એટલે 5 બાજુઓ। એવી જ રીતે આમાં પણ 1 2 3 4 5 અને એના જેવી જ એક નીચે આકૃતિ પણ આપેલી છે। તો આમ એવા બહુફલકો કે જેમાં એક સરખા વિવિધ આકારો ચોક્કસ ધારથી એકબીજા સાથે જોડાયેલા હોય એને આપણે બહુફલકો તરીકે ઓળખીએ છીએ। એવા ઘન આકારો કે જે ફલક ધરાવે છે, કે જે શિરોબિંદુ ધરાવે છે અને જે ધાર ધરાવે છે। આપણે ફલકની વાત કરી તો આ જે દેખાય છે તમને એ આખું ફલક। બરાબર? ધાર કોને કહીશું તો કે આ રેખાખંડથી આ બિંદુથી આ બિંદુ વચ્ચેનું અંતર એને આપણે ધાર તરીકે ઓળખીએ છીએ। આવી એક ધાર, બીજી ધાર, ત્રીજી ધાર ને ચોથી ધાર, આવી ઘણી બધી ધારો આ બહુફલકની અંદર આવેલી છે। અને ત્રીજું છે આપણું શિરોબિંદુ, જેને વર્ટિકલ કહીએ છીએ। શિરોબિંદુ એટલે જ્યાં એક કરતાં વધારે ફલકો, એક કરતાં વધારે ધારો એકબીજા સાથે જોડાય છે તેને આપણે શિરોબિંદુ તરીકે ઓળખીએ છીએ। હવે બીજી વાત, અહીંયા આગળ જે આકારો આપેલા છે એને આપણે બહુફલકો કહી શકતા નથી, કારણ કે તેમાં એક કરતાં વધારે, જો નળાકારની અંદર 2 ધાર તો દેખાય છે પણ ઉપરનો આકાર વર્તુળ છે, નીચેનો આકાર વર્તુળ છે। એવી જ રીતે અહીંયા આગળ પણ 2 ધાર તો છે પણ નીચેનો આખો આકાર વર્તુળ છે અને આ તો આખો ગોળ જ છે। બરાબર? તો અહીંયા આગળ એક કરતાં વધારે ફલકો ભેગી થતી નથી, અથવા તો આપણે એવું કહી શકીએ કે જેની અંદર 3 કરતાં વધારે ફલકો ભેગી થતી હોય એને આપણે બહુફલક કહી શકીએ। તો અહીં આગળ માત્ર 2 ફલકો ભેગી થાય છે, એનાથી વધારે ફલકો આપણે વિચારી શકતા નથી, એટલે આને બહુફલકો કહી શકીએ નહીં। હવે બીજી એક વાત યાદ રાખવાની છે કે બહુફલકોને મુખ્યત્વે અગત્યના 2 પ્રકાર છે। એક તો જો વિદ્યાર્થી મિત્રો, પ્રિઝમ અને પિરામિડ। જો પ્રિઝમ કોને કહીશું અને પિરામિડ, આ બંને વચ્ચે એક બહુ મોટો તફાવત છે। એમાંથી આપણે પ્રિઝમનો જો તમને એક ઉદાહરણ આપો, એક, પછી એની સામેવાળી બીજી, એની નીચેવાળી ત્રીજી, આ મારી આંગળી બાજુ ચોથી અને એની સામેવાળી પાંચમી, ટોટલ 5 ધાર આવેલી છે। અને તમે જેમ જોશો તો કે પ્રિઝમ જેવો નીચેથી શરૂ થાય છે એવો જ ઉપર છે। દેખાય છે તમને? જો અહીં આગળ જે આ ધાર છે એ જે સીધી ધાર ઉપર જાય છે એ જ ધાર ઉપર છે અને આ ધાર પણ ઉપર છે। અને વ્યાખ્યા કેવી હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રિઝમની સપાટીથી શરૂ થઈને છેક ઉપર સુધી તેની જે બાજુઓ છે એ એકરૂપ રહે છે અને જે બાજુઓ આવે છે એ એકબીજાને સમાંતર હોય છે। એટલે આ જેટલી બાજુનું માપ છે એટલી જ બાજુનું માપ આ છે, એવી જ રીતે આ બાજુનું માપ જેટલું છે એટલી જ બાજુનું માપ આ છે। બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો છો કે નીચેની સપાટીથી શરૂ કરીને છેક ઉપરની સપાટી સુધી તેનું માપ એકરૂપ રહે છે, ક્યાંય બદલાઈ જતું નથી। તો આપણે આને પ્રિઝમ બહુફલક કહી શકીએ। એવી જ રીતે આપણી પાસે એક કેલિડોસ્કોપ છે। આ કેલિડોસ્કોપમાં તમે જુઓ તો એની નીચેથી શરૂ કરીને ઉપરની ધાર સુધી, ધારો કે આ એનો પાયો છે તો આની શરૂઆત કરીએ નીચેથી શરૂ થઈને ઉપર સુધી અને અહીંથી શરૂ થઈને નીચે સુધી, આમ બંને બાજુથી જ્યાં ઉપર સુધીની ધાર આવે છે તે એકદમ એકબીજાને એકરૂપ આવે છે અને આની સામસામેની બાજુઓ જે છે, આ બંને સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર પણ છે। તો એવી જ રીતે
જો લંબઘનમાં પણ તમે જુઓ તો લંબઘનનો જે પાયો છે એ પાયાથી શરૂ કરીને ઉપરની ધાર, પાયાથી શરૂ કરીને ઉપરની ધાર, જુઓ આ માપ દેખાય છે, આ માપ, બરાબર. પાયાથી શરૂ કરીને જે ઉપરનું માપ છે એ દરેક દિશામાં એક સરખી રીતે, એની ઊંચાઈ દરેક દિશામાં સરખી છે, એક સરખી રીતે ઉપર આવે છે. અને એટલે નીચે જે ફલક છે, નીચે જે પાયો છે એ જ તેમની ઉપરની સાઈડની બાજુ પણ આવેલી છે. આમ બધી જ બાજુથી તે એકરૂપ છે. તો પ્રિઝમની વ્યાખ્યા આપણે એવી કહી શકીએ કે જેનો પાયો અને મથાળું એકરૂપ હોય, જેનો પાયો અને મથાળું એકરૂપ હોય અને જે બાકીના ફલક છે એ બધા ફલક એકબીજાને સમાંતર હોય તો તેને આપણે પ્રિઝમ કહી શકીએ, બરાબર. હવે પિરામિડની વ્યાખ્યા એનાથી થોડીક અલગ. જુઓ અહીંયા આગળ તમને એક પિરામિડ દેખાય છે, અહીંયા આગળ બે પિરામિડ આપેલા છે. આ પિરામિડમાં તમે જુઓ છો કે એનો જે પાયો છે ને એ પાયો ચોરસ છે અને એ ધાર પરથી જ્યારે આ ધાર ઉપર આવે છે, એ પાયા પરથી જ્યારે આ ધાર ઉપરની તરફ આવે છે તો એ કોઈ એક બિંદુમાં ફેરવાઈ જાય છે. જ્યારે પ્રિઝમમાં કેવું છે તો પ્રિઝમની અંદર જો ત્રિકોણ પાયો નીચે છે ને તો ઉપર પણ ત્રિકોણ જ પાયો છે, એમ ચોરસ પાયો નીચે છે તો ઉપર પણ ચોરસ જ છે, બરાબર. તો સમાંતર રીતે એકરૂપ રીતે આગળ વધે છે. જ્યારે અહીં આગળ જે પાયો છે એના કરતાં ઉપર ધાર આવતા એ પાયો બધી પાયા પરથી શરૂ થતી બધી જ ધાર એક બિંદુમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે કે નીચે જેવી ધાર છે ચાર બાજુવાળી, એવી જ ચાર બાજુવાળી ધાર ઉપર આવેલી નથી. તો આને આપણે પિરામિડ કહી શકીએ કે પિરામિડમાં પાયાથી ઉપરની તરફ જતાં બધી જ બાજુઓ એકરૂપ હોતી નથી. હવે આપણે અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. એમાં આપણને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે શું કોઈ બહુફલકને આટલા ફલક હોઈ શકે? એટલે કે કેટલા ફલક? અહીં આગળ આપણે પૂછ્યું છે 3 ત્રિકોણ, 4 ત્રિકોણ, 1 ચોરસ અને 4 ત્રિકોણ. તો આપણે વિચારવાનું છે, પહેલા જ આપણે વાત કરી કે બહુફલક આપણે કોને કહી શકીએ? તો જેને 4 કે 4 કરતાં વધારે ફલક હોય તેને આપણે બહુફલક કહી શકીએ. તો આપણે 3 ત્રિકોણ, મારી પાસે 3 ત્રિકોણ, ધારો કે મારી પાસે પ્રિઝમ છે, બરાબર. તો પ્રિઝમ એટલે કે આ એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ અને આ ત્રીજો ત્રિકોણ. તો 3 ત્રિકોણથી આકૃતિ પૂરી થશે? તો ના. તો એની આ બાજુ અને નીચેની બાજુ તો ખાલી રહી ગઈ. એટલે 3 ત્રિકોણથી કોઈ પણ આકાર બની શકશે નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે 3 ત્રિકોણથી બહુફલક બનાવી શકાય? તો ના. 3 ત્રિકોણથી બહુફલક બનશે નહીં. શું 4 ત્રિકોણથી બનાવી શકાય? તો હા. 4 ત્રિકોણ જ્યારે એકબીજા સાથે ભેગા થાય છે, આ જ જોઈ લઈએ, આ એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, આ ત્રીજો ત્રિકોણ અને આ ચોથો ત્રિકોણ. આવા 4 ત્રિકોણ જ્યારે એકબીજા સાથે ભેગા થાય છે ત્યારે આપણે બહુફલક બનાવી શકીએ. તો અહીંયા આગળ લખીશ કે હા. હવે એક ચોરસ અને 4 ત્રિકોણ, એક ચોરસ અને 4 ત્રિકોણ. તો એ આપણું પ્રિઝમનું જ ઉદાહરણ છે કે એક ચોરસ, નીચેની તરફ ચોરસ અને ઉપર 4 ત્રિકોણ. તો હા, એને આપણે જવાબમાં લખીશું ચોરસ પાયાવાળો પિરામિડ, ચોરસ પાયાવાળો પ્રિઝમ. ચલો આગળ આપણે એવો પ્રશ્ન પૂછ્યો કે શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? એટલે કે આપણને કોઈ પણ સંખ્યાના ફલક આપ્યા હોય, ફલક એટલે એની આગળની જે બાજુઓ છે એ બાજુઓને આપણે ફલક કહીએ છીએ. તો આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે? તો આપણે પહેલા જ જોયું કે 4 કે તેના કરતાં વધારે ફલક હોય તો કોઈ પણ આકારનો બહુફલક આપણે બનાવી શકીએ છીએ, પરંતુ ફલક 4 કરતાં વધારે હોવી જોઈએ. અને અહીં આગળ આપણને એક ખાસ નોંધ પણ આપવામાં આવી છે કે પિરામિડને ધ્યાનમાં લઈને. તો અહીંયા આપણે જવાબમાં લખી શકીએ કે હા, કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે છે. તો હા, કોઈ પણ સંખ્યાના ફલકથી બહુફલક બની શકે છે. એવી જ રીતે આપણને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે નીચેનામાંથી કઈ વસ્તુ પ્રિઝમ છે? આપણે પહેલા જ પ્રિઝમ કોને કહેવાય એની વ્યાખ્યા શીખી ગયા કે નીચેની સપાટીથી, એના પાયાથી શરૂ કરીને જ્યારે એ ઉપરની તરફ આવે છે તો એની બધી જ બાજુઓ એકરૂપ
હોવી જોઈએ। આ છે પ્રિઝમની વ્યાખ્યા, બરાબર। એ કોઈ પણ આકારનો પ્રિઝમ હોય, પ્રિઝમ ચોરસ પણ હોઈ શકે, પ્રિઝમ લંબચોરસ પણ હોઈ શકે, તે ત્રિકોણ આકાર જેવો પણ હોઈ શકે, બરાબર। પણ એમાં આપણે શું જોવાનું છે કે જે આપણે પાયાથી શરૂઆત કરીએ છીએ, પાયાથી શરૂ કરીને એ પ્રિઝમમાં જેમ જેમ ઉપર જઈએ એમ તેની બધી જ બાજુઓ નીચેના પાયા સાથે એકરૂપ હોવી જોઈએ, તો આપણે એને પ્રિઝમ કહી શકીએ। અહીં આગળ આપણે 4 ઉદાહરણ આપેલા છે, 4 આકૃતિઓ, એના આધારે આપણે કહેવાનું છે કે શું આ પ્રિઝમ છે। હા, તો આપણે એક પ્રિઝમની વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને અહીં આગળ જવાબ આપવાનો છે। ખાલી ત્રિકોણ પ્રિઝમ આપણે જોઈએ છે તો પ્રિઝમ ત્રિકોણ જ હોય એવું આપણે કહી શકતા નથી। ચલો, ખીલ્લી જે છે એની જે નીચેની સાઈડ છે એ એકદમ બિંદુ આકાર છે અને ઉપર જઈને એ પહોળી થાય છે તો ઉપર વર્તુળાકાર બને છે, એટલે કે એની નીચેની ધરથી ઉપરની ધર તરફ જતા એનો વિસ્તાર પહોળો થાય છે, બરાબર। તો એને આપણે પ્રિઝમ કહી શકીએ નહીં, કારણ કે એની નીચેની ધરથી ઉપરના તરફ જતા એનો વિસ્તાર પહોળો થાય છે, એના આકારમાં ફેરફાર થાય છે, એટલે એને હું પ્રિઝમ કહી શકું નહીં। તો અહીં આગળ કરીશ ના અથવા તો ખોટાની નિશાની। ચલો, અહીં આગળ એક પેન્સિલ છે, હવે એ છોલ્યા વગરની પેન્સિલ આપણને અહીં આગળ મેન્શન કરે છે કે છોલ્યા વગરની પેન્સિલ, તો આ છોલ્યા વગરની પેન્સિલ છે શું એ પ્રિઝમ છે? તો હું લઈ લઉં કે જે આ પ્રિઝમનો પાયો છે, બરાબર। તો આ પ્રિઝમનો પાયો છે, ત્યાંથી શરૂ કરીને છે ઉપર તરફ જાય છે, તો શું એની બધી જ ધરો એકરૂપ છે? તો હા, પ્રિઝમના ઉપર 6 બાજુ, આ પેન્સિલની ઉપર 6 ખૂણા મળે છે, તો અહીંયા પણ 6 ખૂણા જ પડે છે। પેન્સિલ નીચેથી શરૂ કરીને ઉપર તરફ જતા એ બધી જ દિશામાં સરખી છે, એટલે કે નીચેનો પાયો જે પાયા પરથી જે બાજુઓ ઉપર તરફ જાય છે એ બાજુઓ ઉપર પણ એકરૂપ છે, એટલે કે નીચેથી શરૂ કરીને ઉપર સુધી તે આખી એકરૂપ છે, બરાબર। એટલા માટે આને આપણે પ્રિઝમ કહી શકીએ। પ્રિઝમની વ્યાખ્યા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે પ્રિઝમની વ્યાખ્યા આપણને શું કહે છે તો કે પાયાથી શરૂ કરીને ઉપર તરફ જતા જો તેની બધી જ દિશામાં બધી જ બાજુઓ એકરૂપ રહેતી હોય તો આપણે એને પ્રિઝમ કહી શકીએ। ચલો, આપણી પાસે એક બીજું ઉદાહરણ છે પેપર વેઇટ। તો તમને આ જોઈને એવું થશે કે આ તો આપણો પ્રિઝમ જ છે, તો ના, અને આપણે પ્રિઝમ કેમ નથી કહી શકતા? જો આપણો જે પ્રિઝમ છે ને એ કંઈક આવો છે। અહીં આગળ જે તમે પેપર વેઇટ જુઓ છો એ પેપર વેઇટની જે આ 4 1 2 3 4 જે 4 બાજુઓ છે, જે 4 ત્રિકોણ છે, એ ચારેય ત્રિકોણ કોઈ એક બિંદુએ ભેગા થાય છે, જ્યારે આપણા પ્રિઝમની અંદર નીચેથી શરૂ કરીને ચારે 4 જે ત્રિકોણ છે એ કોઈ એક બિંદુએ ભેગા થતા નથી। જો એના બે અલગ અલગ બિંદુ છે, કોઈ એક બિંદુમાં ભેગા થતા નથી, પણ આપણે એવું કહી શકીએ કે જે ચોરસ પાયો છે એ ચોરસની ચારે ધાર પરથી 4 ત્રિકોણો જ્યારે ઉપર તરફ આવે છે તો એની બધી જ બાજુઓ એકરૂપ છે, બરાબર, ઉપર તરફ એકરૂપ છે, એટલા માટે આપણે એને પ્રિઝમ કહી શકીએ। હવે જો અહીં આગળ તો ચારે બાજુઓ કોઈ એક બિંદુમાં ભેગી થઈ જાય છે તો ઉપર એકરૂપ છે એવું કહી શકાય નહીં, એટલે પેપર વેઇટ પણ પ્રિઝમ નથી। અને આપણું ચોથું ઉદાહરણ ખોખું। હું આપણને એક ખોખું આપેલું છે કે આ ખોખામાં એનો જે આ પાયો છે એ પાયાથી શરૂ કરીએ તો બધી જ દિશામાં ઉપર તરફ, નીચે ચોરસ છે તો એનો ઉપરનો ભાગ પણ ચોરસ છે, તો ઉપરની તરફ પણ એ ચોરસ જ જોવા મળે છે, એટલે કે નીચેથી પાયાથી શરૂ કરીને ઉપર તરફ આવતા તેની બધી જ બાજુઓ એકરૂપ છે। એવી જ રીતે લંબઘન, નીચેનો જે પાયો છે એ પાયો એનો લંબચોરસ છે અને પાયાથી ઉપરની તરફ આવતા એ બધી જ દિશામાં એકરૂપ છે ને એટલા માટે આપણે એને પ્રિઝમ કહી શકીએ છીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ પ્રશ્ન નંબર 4 જોઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળનો દાખલા નંબર 4, એમાં આપણને 2 પ્રશ્નો પૂછ્યા છે। પ્રશ્ન નંબર 1, પ્રિઝમ અને નળાકારમાં શું સામ્ય છે? હવે પ્રિઝમ અને નળાકારમાં સામ્યતા એટલે કે સરખાપણું શું છે? આપણે પહેલા જ જોયું કે પ્રિઝમ એટલે એક પ્રકારનો બહુફલક છે, બરાબર, એટલે કે 4 કરતાં વધારે ધરો જ્યારે એકબીજા સાથે ભેગી થાય છે તો એ બહુફલક બનાવે છે। એની સામે આપણે એ પણ જોયું કે નળાકાર છે, ગોળો છે, શંકુ છે, તો એવા આકારોને આપણે બહુફલક કહી શકતા નથી, કારણ કે એ વર્તુળાકાર છે અને એમાં 1 કરતાં વધારે 4 કરતાં વધારે ફલકો ભેગી થતી નથી, તો નળાકારને આપણે બહુફલક કહેતા નથી।
અને પ્રિઝમ એ એક બહુફલક છે, તેમ છતાં બંનેમાં એક સામ્યતા છે. એ સામ્યતા શું છે? તો આપણે એવું કહી શકીએ કે જે પ્રિઝમ છે એ નીચેથી શરૂ કરીને ઉપર તરફ જાય છે તો એ બધી જ દિશાઓમાં એકરૂપ છે. તો એવી જ રીતે નળાકાર પણ નીચેથી શરૂ કરીને ઉપરની તરફ જાય છે તો એ પણ બધી જ દિશાઓમાં એક સમાન છે. જો આપણી પાસે આ બંને છે, પ્રિઝમ છે જે નીચેથી શરૂ કરીને ઉપરની તરફ જઈએ તો બધી જ દિશામાં એકરૂપ છે. તો એવી જ રીતે નળાકાર પણ નીચેનો પાયાથી શરૂ કરીને ઉપર તરફ એની બધી જ દિશાઓમાં તે કેવો છે? એકરૂપ છે. બરાબર, નીચેથી ઉપર એ આખો એકરૂપ છે, એની બધી જ દિશાઓમાં તે એકરૂપ છે. તો એની મહત્વની સામ્યતા કઈ છે? તો કે તેની બધી જ ધારો પરથી નીચેથી પાયાથી શરૂ કરીને ઉપર તરફ જતા તેની બધી જ બાજુઓ એકરૂપ છે. ચલો, અને બીજું એને શું કહી શકીએ? જો આપણે જે પ્રિઝમ છે એની જો ધારોની સંખ્યામાં વધારો કરતા જઈએ તો આગળ જતા એ એક નળાકારમાં ફેરવાઈ જાય છે. જો આપણે એક ઉદાહરણ જોઈએ. મારી પાસે આ દિવાસળીનું એક ખોખું છે, બરાબર. આ દિવાસળીનું ખોખું છે એ કેવું કહેવાશે? એક પ્રિઝમ તરીકે, લંબઘન જેવું તમને દેખાય છે કે જેની બધી જ બાજુ, જેનો પાયો જે છે એ ઉપર તરફ જતા એની બધી જ દિશાઓમાં તે એકરૂપ છે, કોઈ એક બિંદુમાં ભેગું થઈ જતું નથી. બરાબર. હવે આની હું ધારને વાળું છું તો જુઓ, ખાલી મેં એની એક જ ધારને વાળી તો એના આકારમાં ફેરફાર થયેલો જોવા મળ્યો. તો હા, આવી જ રીતે હું એક કરતાં વધારે ધારો એને વાળી દઉં અને ધીમે ધીમે જો એની ધારની સંખ્યામાં હું વધારો કરતી જઈશ તો એક સમય એવો આવશે કે તમને આ ધારો એટલી નાની નાની માપની થઈ જશે કે ધાર એક પણ દેખાશે નહીં અને આખો જે પ્રિઝમ છે એ તમને કેવો દેખાશે? આખો નળાકાર. જો તો જેટલી ધારોની સંખ્યામાં વધારો કરતી જઈશ એટલી જ એની ધારોની જે માપ છે એ નાનું નાનું થતું જશે. એટલે એક સમય એવો આવશે કે જ્યારે તે આખા નળાકાર સ્વરૂપમાં ફેરવાઈ જશે. એટલે પ્રિઝમની ધારની સંખ્યામાં જો વધારો કરવામાં આવે તો એક સમયે તે નળાકારમાં રૂપાંતરિત થઈ જાય છે. તો આપણે એના જવાબમાં લખીશું તો પ્રિઝમ અને પાયાથી શરૂ કરી ઉપર તરફ જતા તેની બધી જ બાજુઓ એકરૂપ છે. અને આપણે એવું કહી શકીએ કે જો પ્રિઝમની ધારોમાં વધારો કરવામાં આવે, પ્રિઝમની ધારમાં વધારો કરવામાં આવે તો એક સમયે તે નળાકારમાં ફેરવાઈ જશે. સમજ પડી બાળકો? હવે આગળ પિરામિડ અને શંકુમાં શું સામ્ય છે? તો પિરામિડ અને શંકુ, હવે જેવી રીતે પ્રિઝમ અને નળાકારની સામ્યતા જોઈ એવી જ રીતે પિરામિડ અને શંકુમાં સામ્યતા. પિરામિડ એટલે આપણે જોયું કે જેની બધી જ ધારો ઉપરની તરફ ભેગી મળતી હોય. એવી જ રીતે શંકુમાં પણ તમે જુઓ તો નીચેનો પાયો વર્તુળ છે અને ઉપરની તરફ તેની ધારો ભેગી મળી જાય છે. શંકુ એ બહુફલક નથી, બરાબર. પિરામિડ એક બહુફલક છે જેમાં ચાર કરતાં વધારે ફલકો એકબીજા સાથે જોડાયેલી છે. આની અંદર ફલક આપણે અલગ ઓળખી શકતા નથી કારણ કે આ ખૂબ વર્તુળાકાર હોય છે એટલે અલગ ફલકો આપણે એને જોઈ શકતા નથી. આમ જો આકૃતિમાં જોવા જઈએ તો બે જ ફલકો આપણે એને જોઈ શકીએ છીએ. બે બાજુની ધાર એકબીજા સાથે ભેગી થાય શંકુ આકારનો ટોપી જેવી રચના બનાવે છે. હવે આપણને એવું પૂછે કે પિરામિડ અને શંકુમાં શું સામ્યતા છે? જેવી રીતે પ્રિઝમ અને નળાકારમાં સામ્યતા છે એવી જ રીતે પિરામિડ અને શંકુમાં. જેવી રીતે પિરામિડનો એક ચોરસ પાયો હોય છે અને એ ચોરસ પાયો ચારે બાજુઓ જ્યારે ચારે ફલક એકબીજા સાથે ભેગી થાય છે તો એ એક બિંદુ બનાવે છે. તો એવી જ રીતે શંકુમાં પણ નીચે ગોળાકાર પાયો છે અને એની બધી જ ધારો બધી જ દિશામાંથી તે કોઈ એક બિંદુમાં ભેગી થાય છે. તો
તો જેવી રીતે આપણે પ્રિઝમને નળાકારની સરખામણી કરી એવી જ રીતે આપણે પિરામિડ અને શંકુની સરખામણી પણ કરી શકીએ છીએ. તો આપણે એવું લખી શકીએ કે પિરામિડ અને શંકુમાં શું સામ્યતા છે? તો પિરામિડ અને શંકુ એ ઉપરની તરફ જતા કોઈ એક બિંદુમાં ભેગી થાય છે. તો આપણે એવું લખી શકીએ કે પાયાથી શરૂ કરી ઉપર તરફ જતા તેની બધી જ બાજુઓ કોઈ એક બિંદુમાં ભેગી થાય છે. અને જેવી રીતે આપણે એવું જોયું કે કોઈ પ્રિઝમ છે એ પ્રિઝમની જેમ જેમ ધારની સંખ્યામાં વધારો કરીએ છીએ એમ એનું નળાકારમાં રૂપાંતર થઈ જાય છે. તો એ જ વાત આપણે આમાં પણ જોઈ શકીએ કે જે ચોરસ પાયાવાળો જે ચોરસ પાયાવાળો જે આપણી પાસે પિરામિડ છે એ પિરામિડની આ ધારોમાં જો આપણે વધારો કરતા જઈશું તો એક સમય એવો આવશે કે તે શંકુ આકારમાં ફેરવાઈ જશે. તો આપણે આગળ એ પણ લખી શકીએ કે પિરામિડની ધારમાં વધારો કરતા તે એક સમયે શંકુ આકારમાં ફેરવાઈ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમા પ્રશ્નની અંદર આપણને શું પૂછ્યું છે? તો જો શું ચોરસ પ્રિઝમ કે સમઘન જેવો જ હોય? સમજાવો. ચોરસ પ્રિઝમ કીધું છે તો ચોરસ પ્રિઝમ કે સમઘન જેવો જ હોય? આપણી પાસે સમઘન કેવો હોય? તો આપણે એને પહેલા આકૃતિ દ્વારા જોઈએ. આપણી પાસે એક સમઘન છે અને આપણે ચોરસ પ્રિઝમ કહી શકીએ, બરાબર? આપણી પાસે સમઘન છે. જો આ એક આપણી પાસે સમઘન છે એને આપણે ચોરસ પ્રિઝમ કહી શકીએ. પણ દરેક વખતે આ ચોરસ પ્રિઝમ એ જ સમઘન હોય એવું દર વખતે જરૂરી નથી કે ચોરસ પ્રિઝમ એટલે ચોરસ જ હોય દર વખતે, એવું જરૂરી નથી. ચોરસ પ્રિઝમ એ હંમેશા સમઘન જ હોય એવું નથી. તો ચોરસ પ્રિઝમ આપણે આને પણ કહી શકીએ. આ બંને આપણી પાસે ચોરસ પ્રિઝમ છે એવું કહી શકીએ કારણ કે બંનેના જે પાયા છે એ બંનેના પાયા ચોરસ છે. એટલા માટે આ બંનેને આપણે ચોરસ પ્રિઝમ કહી શકીએ. જરૂરી નથી કે દર વખતે ચોરસ પ્રિઝમ એ સમઘન જ. ચાલો આગળ આપણે આગળ લખીશું કે ના ચોરસ પ્રિઝમ એ લંબચોરસ હોઈ શકે. આગળ આપણને પૂછ્યું છે પ્રશ્ન નંબર 6 યુલરનું સૂત્ર નીચેના ઘન આકાર માટે તપાસો. હવે અહીં આગળ આપણને બે ઘન આકાર આપેલા છે પણ મેં અહીં આગળ એક લીધો છે. હું આ શીખવાડીશ તેના આધારે તમારે બીજો ઘન આકાર જાતે પ્રયત્ન કરવાનો રહેશે. આ એક ઘન આકાર આપણને આપેલો છે. આ ઘન આકારમાં કેવી રીતે બનાવવામાં આવે છે જુઓ. નીચે એક લંબન છે અને ઉપર એક પિરામિડ જેવી રચના છે, બરાબર? આપણે જોયું કે પિરામિડ કોને કહેવાય કે જેની બધી જ બાજુઓ ઉપરની તરફ ભેગી થતી હોય. આ એનો ચોરસ પાયો છે અને એની બધી જ બાજુઓ ઉપરની તરફ ભેગી થતી હોય એને આપણે પિરામિડ કહીએ છીએ. અને નીચે જે લંબન આપે છે એ એક પ્રિઝમ તરીકે ઓળખાય છે. તો પ્રિઝમ કે જેની પાયાથી શરૂ કરીને ઉપરની તરફ જતા તે બધી જ દિશાઓમાં એકરૂપ રહે છે. આમ એક બિંદુમાં ફેરવાઈ જતી નથી. નીચે ચોરસ છે તો ઉપર પણ ચોરસ જ રહે છે, બરાબર? તો પાયાથી શરૂ કરી ઉપર તરફ આવતા તે એકરૂપ રીતે આગળ વધે છે. જ્યારે આમાં એકરૂપ રીતે આગળ વધતા નથી. તે પાયાથી શરૂ કરી ઉપર તરફ આવે છે તો એની બધી જ બાજુઓ એક કેન્દ્રમાં ભેગી થઈ જાય છે અને આપણે આવા જેટલા પણ આકારો હશે એને આપણે પિરામિડ કહીએ છીએ. અને આવા આકારો જે નીચેથી શરૂ કરી ઉપર સુધી એકરૂપ રહેતા હોય તેને આપણે પ્રિઝમ તરીકે ઓળખીએ છીએ. ચલો અહીં આગળ જે મેં આકાર કર્યો છે તે આકાર આપણે બનાવી દઈએ. આવો કંઈક આકાર
હવે તમારે શું કરવાનું છે? તો યુલરનું સૂત્ર, યુલરનું એક સૂત્ર, યુલર નામના જે ગણિતશાસ્ત્રી છે તેમણે એક સૂત્ર સાબિત કર્યું છે. આપણે વાત કરી કે જે બહુફલકો છે એ બહુફલકોને ચોક્કસ ધાર આવેલી હોય છે. તો આ ધાર, એની બાજુઓ એટલે કે એની ફલક અને એના શિરોબિંદુઓને આધારે એનું એક સૂત્ર તૈયાર કરેલું છે. તો યુલરનું સૂત્ર આપણે મૂકીશું. યુલરનું સૂત્ર બરાબર f પ્લસ b માઇનસ e બરાબર 2. અથવા તો હું એને બીજી રીતે એવી રીતે લખી શકું. આ e ને હું કેવી બાજુ લઈ જાઉં તો f પ્લસ b ઇઝ ઇક્વલ ટુ e પ્લસ 2. આ બંને રીતે હું આ સૂત્રને લખી શકું છું. તો ચલો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. મારે જોવાનું છે કે આ જે આકાર આપ્યો છે એમાં કેટલી ધાર છે, કેટલી ફલક છે અને કેટલા શિરોબિંદુઓ આવેલા છે. ચલો આ આકારની અંદર આપણે સૌપ્રથમ એની બાજુઓ એટલે કે એના ફલકની વાત કરીએ તો એને 1 2 એની પાછળ 3 આ 4 5 6 7 8 અને નીચે વાળી એક ફલક 9. તો ટોટલ આની અંદર કેટલી ફલકો આવેલી છે તો 9. તો અહીંયા મારે f ની જગ્યાએ કેટલા લખવાના? તો f ની જગ્યાએ હું લખીશ 9. ચલો હવે આપણે b એટલે શિરોબિંદુ. તો આ આકારની અંદર શિરોબિંદુ કેટલા આવેલા છે તો જુઓ. સૌથી પ્રથમ આ એક શિરોબિંદુ જ્યાં બે ધાર કે ત્રણ ધારો એકબીજા સાથે ભેગી થતી હોય એને આપણે શિરોબિંદુ કહીએ છીએ. તો જ્યાં આગળ અહીંયા આગળ આ ચાર ધાર એકબીજા સાથે ભેગી થાય છે તો આ એક શિરોબિંદુ. એવી જ રીતે અહીંયા આગળ બીજો શિરોબિંદુ, આ 3 આ 4 આ 5 અહીંયા આગળ 6 7 8 અને આ બાજુનો રહ્યો એ 9. તો અહીંયા આગળ શિરોબિંદુ પણ કેટલા છે? 9 બરાબર. e એટલે ધાર બરાબર. તો એની ધાર કેટલી છે? ચલો આપણે એની ધારો ગણીએ. ધારો કે કઈ કઈ ગણીશું તો આ 1 2 આ 3 અને આ 4 ચાર ધાર. એવી જ રીતે સમઘનની 4 1 2 3 4 ટોટલ 8. એવી જ રીતે આ બંને જ્યાં જોડાય છે ત્યાં આગળ એક આડી ધાર 2 3 અને 4 અને નીચે 1 2 3 4 ટોટલ કેટલી થઈ? તો ટોટલ 16 ધાર અને વત્તા 2 જે પાછળ આપેલા છે આપણે મૂકી દેવાના છે. ચલો બંને બાજુનો જવાબ સરખો આવશે તો યુલરનું સૂત્ર સાબિત થઈ જાય છે. 9 અને 9 એટલે 18 અને 16 વત્તા 2 એટલે પણ 18. તો અહીં આગળ યુલરનું સૂત્ર સાબિત થાય છે બરાબર. તો આવી જ રીતે વિવિધ આકારો તમને આપેલા હોય અને તમારે યુલરનું સૂત્ર સાબિત કરવાનું આવશે. આમાં પણ એક બીજો આકાર આપેલો છે તેનો વિદ્યાર્થી મિત્રો હવે આગળ નવા ટોપિક સાથે આપણે નવા વિડીયોમાં ફરીથી મળીશું. થેન્ક યુ.